જય ઈસુવાલા યુવા મિત્રો, અને ખાસ કરીને આજનો આ વિડીયો દરેક માતા પિતા માટે છે. અહીંયા આ દિવાલ ઉપર, આ કરમસદ લોયલા હોસ્ટેલની જે દિવાલ છે, ત્યાં એક ચિત્ર છે, ડરીશ નહીં હું તારી સાથે છું. બાઇબલનું વાક્ય છે, અને ઈસુ છે, અને એમનો હાથ છે, અને નીચે એક હાથ બતાવવામાં આવે છે. તમે જાણો છો એ હાથ કોનો છે? પિતર, જે પડવા જાય છે. આજે ખાસ કરીને દેર આયે મગર દુરુસ્ત આયે એવું કહે છે, પણ હજુ મોડું નહીં થયું. બીજી તારીખ હજુ ચાલુ જ છે, અને આજે બાળીસુનું મંદિરમાં સમર્પણનો તહેવાર આપણે ઉજવીએ છીએ. ત્યારે ખાસ કરીને આપણે યાદ કરીએ છીએ એ સર્વ લોકોને જે લોકોએ પોતાનું જીવન પ્રભુ માટે સમર્પિત કર્યું છે, એવા બ્રધરો માટે, એવા ફાધરો માટે, એવા સિસ્ટરો માટે, એવા લોકો જે સંન્યાસ વર્ગ છે. ખાસ કરીને અમને પણ તમારી પ્રાર્થનાની જરૂર છે. અને એની સાથે સાથે બીજી અગત્યની જરૂર છે, જે અપીલ કરું છું અને વારંવાર કરતો રહું છું, અને એ છે માતા પિતા. કે જેમ ઈસુને તેમના માતા પિતા મંદિરમાં, એટલે પ્રભુના મંદિરમાં લઈ ગયા હતા, એમ શું આપણે એક માતા પિતા તરીકે આપણા બાળકોને પ્રભુ સમક્ષ અર્પિત કરીએ છીએ? શું ઘરમાં એક એવું વાતાવરણ સર્જીએ છીએ કે જ્યાં મારા દીકરો કે મારી દીકરીને પોતાને જ વિચાર આવે કે હું ફાધર બનું, હું સિસ્ટર બનું? ધર્મસભાને જરૂર છે, હા, ખૂબ જરૂર છે. નહીં તો આવનારો સમય આપણા માટે શું લઈને આવશે એ આપણે જાણતા નથી. ત્યારે પ્રભુ એક આશ્વાસન આપીને કહી રહ્યા છે, ડરીશ નહીં, હું તારી સાથે છું. આજે જે કોઈ પણ યુવાન કે યુવતીના મનમાં વિચાર આવી રહ્યો હોય કે હું ફાધર બનું, હું સિસ્ટર બનું, કે હું બ્રધર બનું, કે મારે મારું જીવન સમર્પિત કરવું છે પ્રભુને, અવશ્ય આજે પ્રભુને પ્રતિ ઉત્તર આપજો. અને પ્રભુ કહી રહ્યા છે, ડરીશ નહીં, હું તારી સાથે છું. તારા મનમાં જો જવાબ છે, હા પ્રભુ, પણ મને ડર લાગે છે, લોકો શું કહેશે, શું મારું જીવન જીવી શકીશ? ખબર નહીં, પણ પ્રભુ તમને ચોક્કસ સાથ આપશે. એનો હાથ તો એ આગળ જ હોય છે. એ આપણો હાથ છે જે આગળ આવતા ધ્રુજે છે. આજે એ જ પ્રભુ કહી રહ્યા છે, એ તમારી સાથે છે, તમારી જરૂર છે. તમે આગળ આવો અને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરો. ગોડ બ્લેસ યુ.